જી કે તું મને દીકરો આપીશ તો હું તારું મારા ઘરે તારું મંદિર બનાવીશ. વાહ. એટલે પછી મારા મોટા ભાઈનો જન્મ છે, એમનું નામ છે રામભાઈ. અચ્છા, એમનું નામ રામદેવપીરના નામ ઉપર રામભાઈ નામ આવ્યું. બરાબર. અને મારું નામ આવ્યું વિહાભાઈ. હા હા. વિહલ પીર થઈ ગયા. અચ્છા. એમના ઉપરથી યહો. ચોખલિયા વાળા થાળ દૂધા મેળતિયા ન જલમી દીકરી. પહેલો સ્ટેજ પ્રોગ્રામ મારો ખોરડા. બરાબર. હા, ખોરડા. હા, બરાબર. ગૌશાળામાં પેલો પ્રોગ્રામ થયો હતો. ત્યાં હરિભરવાડ પણ એ કાર્યક્રમમાં હતા. બરાબર છે. અને ભાઈ દશરથભાઈ જોશી, બરાબર. બીજા દશરથદાન ગઢવી. જી. એ ટાઈમે 250 રૂપિયા મને પુરસ્કાર આપ્યો હતો. અચ્છા, આપનો પહેલો પુરસ્કાર 250. 250 રૂપિયા. હું ત્યાં રાતે ભજનમાં ગયો અને રિટર્ન ત્યાંથી આવતો હતો, એટલે વચ્ચે વઢવાણ લીંબડી આવ્યું એટલે મને કલ્યાણ બાપુ યાદ આવ્યા. જી. મેં કીધું બાપુની સમાધિ આ ક્યાં હા છે. હા હા. તો વઢવાણ વચ્ચે અને લીંબડી વચ્ચે નદી છે. જી. અને નદીની અંદર બાપુની સમાધિ છે. તો ત્યાં તો 200 સમાધિ છે. હા હા હા. તો હવે મેં સવારમાં 6 વાગે અમે ત્યાં ગાડી ઉભી રાખી. બાપુની સમાધિ અહીંયા છે. હા હા. પણ હવે 200 સમાધિમાં શું ખબર કલ્યાણ બાપુની સમાધિ કઈ છે. બરાબર. પ્રથમ જે મારો ભજન શીખ્યો ને આ સતાર ઉપર. વાહ વાહ. અને મારા પૂજ્ય પિતાશ્રી એક આ સંભારણું હાલે જી. અને પોતે એવું કહી ગયા છે કે આ મંદિરમાં સતારને પૂજવા માટે ત્યાં વાહ વાહ. ક્યાં રાખવામાં વાત છે, ક્યાં વાત. વાહ. બહુ સરસ. મારા ખાસ સ્નેહી મિત્ર એવા ત્રિકમભાઈ પ્રજાપતિના આત્માને ભગવાન શાંતિ આપે. જી જી. પોતે અત્યારે પોતે સ્વર્ગસ્થ થઈ ગયા છે. જી. પણ અમારે લગભગ 2004-05 મેં મેઘપુરા પહેલી સંતવાણી કરી હતી. બરાબર. એ ટાઈમે હું અને પૂજ્ય ત્રિકમ સાહેબ, મારા ભાઈ ધ્યાંગાજીભાઈ. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ગિરી સરહદી. આજે અમે આવ્યા છીએ વાવ તાલુકાના ઉચપા ગામે. ઉચપા ગામમાં શ્રી વિહાભાઈ પ્રજાપતિ ભજનીક પોતે ઘણા વર્ષોથી ભજન ક્ષેત્રે, સત્સંગ ક્ષેત્રે કામ કરે છે. એમણે ભૂતકાળમાં કેસેટો અને ટીવી ક્ષેત્રમાં પણ કામ કરેલું છે. તો આજે એમની સાથે રૂબરૂ મળી અને એમના જીવન અને ભજનો વિશેની વાતો કરીએ. તો ચાલો મળીએ શ્રી વિહાભાઈ પ્રજાપતિને. નમસ્કાર વિહાભાઈ. નમસ્કાર સાહેબ. કેમ છો? બસ આનંદમાં. તબિયત બીજી રેડી? વિહાભાઈ, આપને ખ્યાલ જ છે, આપણે આમ તો વારંવાર મળતા હોઈએ છીએ. આજે અમે આપને મળવા માટે આવ્યા છીએ. એનું પાછળનું કારણ એ છે કે આપ ઘણા વર્ષોથી ભજનોનો જી કાર્યક્રમો, સંતવાણી કાર્યક્રમ કરો છો. જી. તો અમારા ઘણા બધા દર્શક મિત્રોએ અને બીજા પણ અમારા કેટલાક ઈચ્છુક મિત્રો એમણે કીધું કે તમે વિહાભાઈ પ્રજાપતિ જે ઉચપા ગામના છે જી એમને મળો. એટલે મેં કીધું વિહાભાઈ તો મારા પરિચિત જ છે. હાજી. એટલે આજે આપને મળવાનું એ માટે થયું છે કે આપ ભજન વિશે જરા વાતો કરો અને અમારા દર્શક મિત્રોને આપ કંઈક નવું જાણવા મળે, એ માટે મેં આવ્યા છીએ. તો સાહેબ જી. આપનો અને આપની ચેનલ દિનેશ ગિરી સરહદી, આપનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. જી. તમે અમારા સુધી પહોંચ્યા અને જે અમારી પાસે જે કાંઈ કલા છે જી જી. એનો લોકો સુધી પહોંચાડવાનો આપનો જે પ્રયાસ છે એ બદલ આપનો અને આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર. જે વિહાભાઈ, અમારો બસ હેતુ એ જ છે કે આપણા વિસ્તારમાં આવું કોઈ આ રીતનું કોઈ કામ બહુ ઓછું છે. કલાકારો ખૂબ જ્ઞાન, ખૂબ ભજનોનો ખૂબ ભંડાર છે. જી જી. પણ એ લોકો સુધી માત્ર ખાલી એમના ભજનો જ જાય છે, હા, હા. જીવનની વાતો જતી નથી. એટલે અમે વિચાર્યું કે આ કામ કરીએ છીએ. બરોબર. તો વિહાભાઈ, પહેલું અમારા દર્શક મિત્રોને જાણવાની ઈચ્છા થાય કે આપને આ ક્ષેત્રમાં ભજનમાં આવવાનું કઈ છે, એ વિશે જરા વાત. બરોબર. હવે સાહેબ, ભજનમાં મારી ઉંમર 10-12 વર્ષની હતી. જી. એ ટાઈમે મારા પૂજ્ય પિતાશ્રી પોતે ભજનીક હતા. હા હા. અને પોતે ભજનમાં જતા. પૂજ્ય મારા ગુરુ મહારાજ ડુંગરપુરી બાપુ વાવ હા, વાવ ડુંગરપુરી પોતે અમારા ગામમાં પધારતા અને લગભગ એમને 10-10 નાઈટો અહીંયા ભજનો હતા. હા હા. એ ટાઈમે હું ભજનોમાં મારા બાપા હારે જાતો બરાબર. અને રાત્રે ભજનમાં બેસતો. અને એમાંથી ધીરે ધીરે પૂજ્ય બાપુના આશીર્વાદથી જી અને મારા પિતાશ્રીના આશીર્વાદથી જી જી ભજનમાં ધીરે ધીરે શરૂઆત કરી. આપે આપના કહેવા પ્રમાણે કે આપના પિતાજી અને ડુંગરપુરી બાપજી ના ભજનમાં તમારે જવાનું થયું, જી. એ રીતે આપ ભજનમાં આવવાનું થયું. હવે દરેક કલાકારનું એક પહેલું જે શરૂઆતનું ભજન હોય, જી. બરાબર? તો એવું એક ભજન કહ્યું હતું અને બીજું આપ અત્યારે તો લાખોની મેચની, હજારની મેચની આપ સ્ટેજ ગજવી શકો છો. જી જી. પણ શરૂઆતનો તમારો કોઈ કાર્યક્રમ હશે કે જે બિલકુલ નાનકડો એવો પુરસ્કાર હશે. હાજી. અને તો એ વિશે જરા પહેલું ભજન અને તમારો પહેલો સ્ટેજ કાર્યક્રમ એ વિશે વાત. હવે સાહેબ, આમ તો એ મારા પૂજ્ય ડુંગરપુરી બાપુ હારે ત્યાં હું ભજનમાં જાતો ને એકાદ ભજન ગાતો. જી. અને અમારા ઈષ્ટદેવ રામદેવ પીરને મારા પૂજ્ય પિતાશ્રી વધારે માનતા અને છેકથી અમારે રામદેવ પીર હારે
બરાબર. વધારે. હા હા એટલે રામદેવ પીરની આરતી સૌ પ્રથમ હું શીખ્યો હતો. પેલા રામદેવ પીરની આરતી. રામદેવ પીરની આરતી. અને પહેલો સ્ટેજ પ્રોગ્રામ મારો ખોરડા. બરાબર. હા ખોરડા. તાલુકાનો. હા, બરાબર. ગૌશાળામાં પેલો પ્રોગ્રામ થયો હતો. ત્યાં હરિ ભરવાડ પણ એ કાર્યક્રમમાં હતા. બરાબર. અને ભાઈ દશરથભાઈ જોશી, બરાબર. બીજા દશરથદાન ગઢવી. જી. એ ટાઈમે મને યાદ છે કે લગભગ 2002 માં 3 માં અચ્છા, એટલે આજથી લગભગ ગણો ને 20-22 વર્ષ 20-22 વર્ષ પહેલા હા. મને ત્યાંથી એમના જે ટ્રસ્ટીઓને 250 રૂપિયા મને પુરસ્કાર આપ્યો હતો. અચ્છા, આપનો પહેલો પુરસ્કાર 250. 250 રૂપિયા. જી જી જી. અને ત્યાં મેં પ્રથમ રામદેવ પીરની આરતી. પ્રસીમ ધરાથી પીર મુજા પ્રગટ્યા જય હો. ઘર યજમલ અવતાર લ્યો વાહ. નાસાને સગુણા ઉતારે પીરની આરતી વાહ. હરજી રે ભાટી ચમર ઢોળે વાહ. ધણી રામ દેની આરતી ડોલ રે નગારા પીર નો બાત વાગે જય હો. ઝાલર નારણુકાર પડે વાહ. ધણી રામા પીરની આરતી જય હો જય હો જય હો. તો વ્યાભી આપણે ખૂબ સરસ રામદેવ પીર મહારાજ ભજન ગાયું. મેં જોયું છે કે એક ઓબ્ઝર્વેશન છે કે લગભગ આ જે ભજનીકો જે હોય રામદેવ પીર સાથે ખૂબ સંકળાયેલો આ પરંપરા પણ એક મારવાડથી આપણને આવી એવું લાગે છે બરાબર? જી સર. તો આ રામદેવ પીર વિશે થોડીક આપણે જે ઈષ્ટદેવ છે એ વિશે આપને જે અનુભવ હોય આપને એ જ વાત કરવામાં. જી સાહેબ, મારા જન્મ પહેલા જી મારા પૂજ્ય પિતાશ્રી રામદેવ પીરને બહુ માનતા. જી. અને પોતાને રામદેવ પીરની બાધા હતી. હા હા. એ ભગવાન તો અમને દીકરો આપીશ તો હું મારા ઉચપા ગામમાં તારું મંદિર બનાવીશ. અચ્છા, ઉચ્ચમાં એવો આપના પિતાશ્રીએ હા, માનતા મારા કે એ ટાઈમે બોલ કરેલો જી. કે તું મને દીકરો આપીશ તો હું તારું મારા ઘરે તારું મંદિર બનાવીશ. વાહ. એટલે પછી મારા મોટા ભાઈનો જન્મ છે. એમનું નામ છે રામભાઈ. અચ્છા, એમનું નામ રામદેવ પીરના નામ ઉપર રામભાઈ નામ આલ્યું. બરાબર. અને મારું નામ આલ્યું વિહાભાઈ. હા હા. વિહલ પીર થઈ ગયા અચ્છા, એમના ઉપરથી. વિહલ પીર થઈ ગયા છે રામદેવ પીરનો બીજો અવતાર એવું છે. વેહળા પીર, અચ્છા. એના ઉપરથી મારું નામ આપ્યું. વાહ વાહ વાહ. સરસ. અને એમના બોલ પછી અમે અત્યારે રામદેવ પીરના મંદિરનું કામ પણ ચાલુ છે. અત્યારે હાલો તમારા હા, લગભગ છંતરનું કામ બધું પૂરું થઈ ગયું છે. ગોમત બધું. દર્શક મિત્રોને હું વિનંતી, મારી ટીમને વિનંતી કરીશ કે આપ જે અત્યારે કામ ચાલુ છે એ પણ જરા બતાવો એટલે અમારા દર્શક મિત્રોને એની ખ્યાલ આવે. અને એના પછી ત્યાંથી પોતે એ ટાઈમે આજથી અંદાજે 50 વર્ષ પહેલા એક સતાર લાવ્યો હતો. આપણે વેણો દે કહીએ. હા, એની એ ટાઈમે કિંમત 40 રૂપિયા હતી. 40 રૂપિયા ખાલી. 40 રૂપિયામાં સતાર લાવ્યો. આપણે તો 50 વર્ષ પહેલા એટલે 40 હા. રૂપિયા મોટી કિંમત છે. 40 રૂપિયામાં એ સતાર આજે અમારા ઘરમાં. હા, તો અમારી અપેક્ષા છે કે જો અહીં નજીક ક્યાં હોય તો હા. બતાવી દો અમારા દર્શક મિત્રો કે હા. વાહ વાહ વાહ. સરસ. એકદમ નાની કદ, હા. ખૂબ સરસ છે. આ સતાર ઉપર હું પ્રથમ જે મારો ભજન શીખ્યો ને આ સતાર ઉપર. વાહ વાહ વાહ. અને મારા પૂજ્ય પિતાશ્રી એક આ સંભારણું હાલે જી. અને પોતે એવું કહી ગયા છે કે આ મંદિરમાં સતારને પૂજવા માટે જ્યાં વાહ વાહ. ક્યાં રાખવામાં વાત છે, ક્યાં વાત છે. વાહ. બહુ સરસ. અમને પણ આપો. દર્શક મિત્રો, આ 40 વર્ષ 40-50 વર્ષ પહેલા લાવેલો છે ચિતાર. કેટલો નાના કદનો, બહુ આપને જોતો જ આમ તમારો ટેરવા એમ કહી દે કે એક તો આના ઉપર આમ રણકાર કરી દઈએ. વાહ, બહુ સરસ. હવે આપણે રામદેવ પીરના બીજા અવતારની જે વાત કરી એ અમારા માટે થોડીક નવી વાત છે, તો એ જરાક જે વિહામણ કે જે આપ કીધું ને એ વિશે જરા વાત કરો. કઈ જગ્યાએ છે, શું છે? હવે એ સાહેબ પેલો રામદેવ પીર મારવાડમાં પોકરણગઢમાં. જી જી. અને એના પછીનો પોતાનો બીજો અવતાર પાળિયાદમાં. પાળિયાદ. પાળિયાદનો પીર કહેવાય. જી. કોઈ એને વિહામણ પીર કે. જી આપા દાનાની જગ્યા જી જી ત્યાં વિહામણ પીર થઈ ગયા. જી. અને એક સાધુના આશીર્વાદથી બરાબર. કારણ કે હું રામદેવ પીર તારા ઘરે અવતાર લઈશું. બરાબર. અને પછી પોતાનો અવતાર થયો. નાનપણમાં બહુ પોતે ગામમાં વિહામણનો ઘોડો લઈને વિહામણ બાપુ નીકળે ને એટલે દુકાનો બંધ થઈ જાય. જી જી. આવી હાટ. જી જી. અને પછી છેલ્લે પોતે બહુ જબરજસ્ત પરછા પૂર્યા. જી જી. અત્યારે ત્યાં મોટી જગ્યા છે અને અખંડ શ્રદ્ધા વચ્ચે હાલે છે. બરાબર. એટલે રામદેવ પીરનો બીજો અવતાર
વિસામણ તરીકે ઓળખાય, કોઈ એને વિહતીર તરીકે ઓળખે. બરાબર. એટલે આપનું નામ પણ એ રીતે હા, આપણા અમારે પિતાશ્રીએ- બે ભાઈઓનું નામ, બરાબર. મોટા અમારે રામભાઈ જી. અને મારું નામ વિહાભાઈ. વાહ વાહ. એટલે મારા પિતાશ્રીએ એવી રીતના બે ભાઈઓનું નામ આપ્યા છે. બરાબર. ભૈયાભાઈ, અત્યારે ઘણા ભજનિકો કે ઘણા કલાકારો એ રીતના હોય છે કે જે મોટો સ્ટેજ હેન્ડલ નથી કરી શકતા, બરાબર, નાના નાના કાર્યક્રમો કરતા હોય છે. જી સાહેબ. તો અમુક કલાકારો એવા છે કે જેમને મોટો સ્ટેજ જ ફાવે, નાના લોકો વચ્ચે જતા જ નથી. જી જ્યારે આપની એવી ખાસિયત છે કે માત્ર 5 માણસો બેઠા હોય તો આપ કાર્યક્રમ કરો છો, જી. અને સામે હજારોની મેદની હોય તો પણ આપ બહુ બિંદાસ ખૂબ સરસ કાર્યક્રમ કરી શકો છો. જી જી જી. તો એ વિશે જરા વાત કરો. હવે સાહેબ, પ્રથમ તો મારા ગુરુ ડુંગરપુરી બાપુએ મને એવું કીધું હતું જી કે મને કે તું ભજન જ ગાજે. જી જી. એટલે મેં જે મને એવું નથી કે હું કલાકાર, બાકી એક ભજનિક તરીકે, અચ્છા. સંતવાણી આરાધક તરીકે મેં બધે નામ મારું છે. બરાબર. તો જે નાના ભજન સંતવાણી, જે પ્યોર જ્યાં સંતવાણી થાય છે, જે ઓરિજિનલ સંતોના લખેલા ભજનો જ્યાં ગવાય છે, જી જી. એ મને વધારે પ્રિય છે. બરાબર છે. સ્ટેજ પ્રોગ્રામે હું કરું છું, પણ જે નાની બેઠકની જે સંતવાણી થાય છે ને, એ બાપુ મને વધારે પ્રિય છે. બહુ કારણ કે મને મારા ગુરુ મહારાજે એવું કીધું હતું કે તું બસ ભજન જ ગાજે જીવન. એટલે આપને મૂળ એવું છે કે ભલે માણસો અમે 5 બેઠા હોય કે હા. પછી બોલવાની જરૂર નથી. હા. બરાબર. ભલે 5 માણસો બેઠા પણ આપણું ભજન સાંભળવાવાળા, હા. કથાવાળા માણસો જ આપણે મજા આવે. હા હા હા. વાહ વાહ. ત્યારે એક કલાકાર ભેગું આપણે કામ કરીએ, પછી અમુક સમય પછી એક કલાકારથી આપણે અલગ થઈ જવાનું. જી પણ મને ખ્યાલ છે કે એક એવું નામ ત્રિકમભાઈ પ્રજાપતિ. જી. બરાબર. તમારી જોડી આખા વિસ્તારમાં રિયાભાઈ અને ત્રિકમભાઈની જોડી જી. લગભગ મને જ્યાં સુધી ખ્યાલ છે તો 20 વર્ષથી વધારે ઉંમરથી વધારે સમયથી આપ જી, સાહેબ. ભેગા ભજનો ગાયા છે. જી. અત્યારે તો એ વ્યક્તિ આપણી વચ્ચે રહ્યો નથી, હાજી હાજી. પણ આપને કેવી રીતે મળવાનું થયું ને એ વિશે જરા એમની યાદો તાજી કરો. જી સાહેબ, પ્રથમ તો અમારા વડીલ અને મારા ખાસ સ્નેહી મિત્ર એવા ત્રિકમભાઈ પ્રજાપતિના આત્માને ભગવાન શાંતિ આપે. જી જી. પોતે અત્યારે પોતે સ્વર્ગસ્થ થઈ ગયા છે. જી. પણ અમારે લગભગ 2004-5 અમે મેઘપુરા પહેલી સંતવાણી કરી હતી. બરાબર. એ ટાઈમે હું અને પૂજ્ય ત્રિકમ સાહેબ, મારે ભાઈ ધ્યાંગાજીભાઈ, બરાબર. અમે બધા ત્યાં મળ્યા હતા. જી. એના પછી પોતે મને કીધું કે તમે પ્રજાપતિ છો? જી સાહેબ, હું પ્રજાપતિ છું. તો કે આપણે હગાવાલા છીએ. બરાબર. અને એના પાસે સતત બરાબર. 20 વર્ષ સુધી અમે ભેગા ભજન કર્યા. જી જી. પણ કોઈ દિવસ અમારે નકર હતા તો બધું, હા. પણ કે મેં પેલા ગાઈ લીધું, પોતે ગાઈ લીધું, પોતે વધારે ગાયું, મેં વધારે ગાયું, કોઈ દી આવું નહીં. કદાચ મને ગાવાને મળે, સાહેબે ગાયું તો મને સંતોષ હોય, અને સાહેબે ગાયું મેં ગાયું તો પણ સંતોષ હોય. આ બહુ મોટી અને પ્રેરણાની વાત છે. અત્યારના કલાકારોમાં આ માટે ઘણું બધું સ્ટેજ, મને તો હું પણ સ્ટેજ કલાકાર છું, મને ખ્યાલ છે. જી. આ બધું ખૂબ રીતનું હોય છે કે પેલું ગાવું, પછી ગાવું, એકને વધારે ગાવા આપવું, એકને ઓછું, આ બધું બહુ તકલીફ. પણ તમે 20 વર્ષ જેટલો સમય ગાવાથી તમે ભેગા રહ્યા, એટલે અત્યારના આપણા અમારા જેવા નવા કલાકાર માટે પ્રેરણાની વાત છે. જી જી. એટલે અને લગભગ અમારા પ્રોગ્રામમાં ગણપતિ વંદના સાહેબને જ કરવાની જી જી શરૂઆત. જી. અને એના પછી સાહેબે બજેટ ત્યાંથી લીધું હોય, જી. અને છેલ્લે હું સાહેબને એમના ઘરે મૂકવા જાઉં એટલે સાહેબે મને બજેટ, મેં કોઈ દી એમને પૂછ્યું નથી કે તમે કેટલું બજેટ લીધું, અને સાહેબે મને કોઈ દી નથી પૂછ્યું કે તમે કેટલું બજેટ લીધું છે. વાહ વાહ. એટલે એવો અમારો બેનો જે સંબંધ હતો ને, બહુ જબરજસ્ત. બહુ મજાનો માણસ હતો. જી જી. સાહેબ તો આમ તો ખરેખર પોતે આમ શિક્ષક હતા, પણ બહુ રાજા માણસ હતો. જી જી. ભૈયાભાઈ, આપનું એક ભજન મને ખ્યાલ છે કે 20 લાખ કરતા વધારે લોકો એ યુટ્યુબ ઉપર જોયું છે. જી સાહેબ. બરાબર. તો એ ભજન મારા દર્શક મિત્રોને પણ એનો લાભ આપો, એ ભજન ગાઓ. હાજી સાહેબ. અરે બાઈયા ભરી લ્યો મોતીડા વાળા થાળ, બાયું ભરી લ્યો જય હો. ચોખલિયા વાળા થાળ, દૂધા મેળતિયા ન જલમી દીકરી. એ મીરાબાઈ રમતા સરવરિયા વાળી પાળ, મીરા રમતા જય હો. અબલિયા વાળી ડાળ, હીરલો લાગ્યો રે હરી નાના. એ મીરાબાઈ પેરો તમે હીર ને ચીર, મીરા પેરો હીરને ચીર ભગવી. ચાદર મેલો એ ઠરી રે